ઇન્ડિયા સ્કિલ રિપોર્ટ 2025 અને એના જે અહેવાલ આવ્યો એમાં જે ઘટનાઓ ઉજાગર કરે છે, ગુજરાત સમગ્ર દેશની અંદર ટોપ 5 રાજ્યોમાં આપણા માટે ચિંતાનું અને સૌથી મોટી ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકારની કરોડો રૂપિયાની જાહેરાતો અને સ્કિલ ડેવલપમેન્ટના નામે ફૂગો ફૂટ્યો. આ અહેવાલ દર્શાવે છે કે ગુજરાતના યુવાનોને ભાજપા સરકારની નીતિહીન અને દિશાહીન તંત્રના કારણે એમને મળવાપાત્ર લાભોથી વંચિત રહે છે. એક તરફ ગુજરાતના યુવાનોમાં અપાર ક્ષમતા અને બીજી બાજુ સરકાર તરફથી વ્યવસ્થાનો અભાવ, એના કારણે ગુજરાતના યુવાધનને વધુ તક માટે બીજા રાજ્યોમાં જવું પડે છે. મોટી કંપનીઓ છે, ગુજરાતમાં વાઇબ્રન્ટના નામે કરોડો રૂપિયાનો ખેલ થાય છે, લાખો રોજગારીના સર્જનની વાતો થાય. બીજી બાજુ આપણા જ ગુજરાતના યુવાન યુવતીને મળવાપાત્ર એના મેરિટ ઉપરના, એના સ્કિલ ઉપરના લાભો નથી મળતા. ત્યારે હું સરકારને આપના માધ્યમથી માંગ કરું છું કે ઇન્ડિયા સ્કિલ રિપોર્ટ 2025ને લઈને સરકાર પોતે પોતાનું માઇન્ડસેટ બદલે, ચોક્કસ નીતિગત કરે, ખાલી જાહેરાતોને જાહેર હિત માટે કામ કરે અને જે સ્કિલ માટેનો ગેપ છે, જે શૈક્ષણિક દ્રષ્ટિએ હોય તો ઇન્સ્ટિટ્યુશનમાં કરે, ઇન્ડસ્ટ્રી લિંકેજીસ, અને સાથે સાથે ગુજરાતમાં મોટા જે ઉદ્યોગોને બદલે નાના ઉદ્યોગોમાં વધુ આપણા યુવાનોને વિવિધ તકો આપે. મને લાગે છે તો જ ગુજરાતના યુવાનોને વિપુલ તક મળશે અને વિપુલ તક મળશે તો ગુજરાત સ્કિલમાં આગળ વધશે, તો એનો સ્કેલ પણ વધશે અને ગુજરાતની સંતુલિત પ્રગતિ થશે.